પવિત્ર પુરુષોત્તમ માસની અમીધારા. નણંદ ભોજાઈની વાર્તા. અમીધારા ત્રીજી. એક ગામમાં નણંદ અને ભોજાઈ એક જ વાસમાં રહેતા હતા. નણંદ બિચારી સાવ ગરીબ હતી. ભોજાઈને ઘેર સુખ સાહેબીનો પાર નહીં. નણંદ ગરીબ પણ દાન પૂર્ણ કરવાવાળી ભલી ભોળી હતી, જ્યારે ભોજાઈ ધનવાન ખરી પણ પૂરી ઈર્ષાળુને ખટપટી હતી. લોકલાજે નણંદને બોલાવી પડે એટલે દાઢમાં નણંદબા કહે, પરંતુ મનમાં તો મેલ ઘણો. એવામાં અધિક માસ કહેતા પુરુષોત્તમ મહિનો આવ્યો. આખું ગામ પુરુષોત્તમ મહિનો નાહવા લાગ્યું. નણંદે પણ અધિક માસનું વ્રત લઈ નાહવાનું નિયમ લીધું. આ બાજુ ભોજાઈએ પણ દેખાદેખી વ્રત નિયમ લીધું, પણ બંનેનો વ્રત કરવાનો હેતુ જુદો. નણંદ ભક્તિભાવથી વ્રત નિયમ કરે. ભોજાઈ પોતાના વૈભવની મોટે બતાવવા વ્રત નિયમ કરે. રોજ નાહવા જાય, કાંઠા ગોરમાની પૂજા કરે. આમ પુરુષોત્તમ માસ પૂર્ણ થયો. નણંદ પોતાના પતિને કહે, નાથ, હવે શું કરીશું? ઘરમાં કાંઈ પાય નથી. વ્રત તો પૂર્ણ થયું, હવે ઉજવણું કેમ કરીને કરીશું? પતિ અને પત્ની દુઃખી હૃદય વિચારે છે, હવે કેમ કરવું? આંખોમાં આંસુ આવી ગયા. નણંદનું હૈયું ભરાઈ આવ્યું. પ્રભુ, આ તે કેવી વિટંબણા! આમ વલોપાત કરે છે ત્યાં જ નણંદને ઝબકારો થયો. આંખ લૂછતાકના દોડી જૂના પટારામાં નાકની વાઈ પડી છે. યાદ આવ્યું. ઘરમાં જ એક પટારો ખોલી જૂના ગાભાની નીચે એક લીરામાં ગાંઠવાળી બાંધી રાખેલી વાળી શોધી કાઢી. પોતાના પતિના હાથમાં આપતા બોલી, લો નાથ, આનું જે કાંઈ આવે તેનાથી જેટલું સીધું સામાન આવે તે લઈ આવો. આ બાજુ ભોજાઈએ પોતાનો વાહ વાહ થઈ જાય એટલા માટે ગામ ચોરાસી કરે છે. ગામના બધા ભૂદેવોને નોતરા દેવરાવે અને મનમાં કંઈક વિચારી નણંદને ઘેર પોતે જાતે નોતરું આપવા આવે. નણંદબા ઘરમાં છો કે ભાભીને પોતાના ઘેર આવેલી જાણી નણંદના આનંદનો પાર ના રહ્યો. આવકાર આપવા સામે દોડી આવી. ભાભી મીઠો આવકાર આપ્યો. બેસવા આસન બતાવવા નણંદ બોલી, બેસો. ના રે ના બાઈ, બેસવાની નવરાશ નથી. આ તો પુરુષોત્તમ માસ ના એટલે ઉજવણા તો કરવા પડે ને, એટલે ચોરાસી કરે છે. એ તમને સગ માટે નોતરું દેવા આવી છું. એટલે નોયા એટલે કે છોકરા 10મે દવે અને 11માં નણંદમાં તમે આવજો. પણ હા, જ્યારે હું તમને બોલાવવા જાતે આવીશ ત્યારે જમવા આવજો. પોતાના ફૂલ ફાલ્યાને નોળિયા કહે. નણંદને મનમાં ઘણું દુઃખ થયું, પરંતુ વળી પાછું મનને મનાવે છે. હશે મોટા છે ને, વળી કદાચ પોતાના ભાણિયા છે ને એમ સમજી લાડમાં પણ કહ્યું હોય. સાચુકલાને ભોળા મનમાં માનવીને સામાનો વાંક દેખાઈને કટુ વચનને વર્તનને પણ સવળા અર્થે જુએ. 9 બાળકોમાં નાનો છોકરો મામીએ જમવાનું નોતરું આપ્યું છે જાણી પોતાના 8 ભાંડુડાઓને કહી આવું, હે, આજે તો આપણે બધાને મામાને ઘેર લાડવા ખાવા જવાનું છે. હે? 9 બાળકો હરખાતા મા પાસે દોડી આવ્યા. કહે, બા, સાચી વાત, મામાને ઘેર લાડવા ખાવાનું જવાનું છે. હે? મજા આવશે કહેતા છોકરા ફરી પાછા રમવા જતા રહ્યા. વાલની વાળીમાં શું આવે, જેટલું આવ્યું તે લઈ બ્રાહ્મણ ઘેર આવ્યા. પત્નીના હાથમાં આપતા બોલ્યો, લે ભાગ્યવાન, વાળીનું આટલું જ મળ્યું, આટલાથી શું થશે? બ્રાહ્મણ એટલે કે નણંદ કહે, જેટલું મળ્યું તેટલું ખરું. આમ કહી લાવેલા સીધામાંથી નણંદે ઊંજવણું કરવા પ્રસાદ બનાવ્યો છે. મજાના 3 લાડવા ભગવાન પુરુષોત્તમ મહારાજને ધરાવ્યા છે. પતિ અને પત્ની ભગવાનને હાથ જોડી નમ્ર ભાવે કહેવા લાગ્યા, પ્રભુ, નિર્ધનનું નજરાણું સ્વીકારો મારા નાથ. કહેતા તો બંનેની આંખોમાં આંસુ આવી ગયા. ત્યાં તો બહાર રમતા છોકરા દોડે આવ્યા, અમને પ્રસાદ આપો. ભૂખ લાગી છે માં, ખૂબ ભૂખ લાગી છે. બ્રાહ્મણે ધરાવેલા લાડુમાંથી થોડો પ્રસાદ બધાને આપ્યો. આટલો પ્રસાદ જોઈ છોકરા રડવા લાગ્યા. કે આટલા અમથાથી લાડુથી પેટ નહીં ભરાય, વધારે આપો. માનું હૃદય કકળી ઉઠ્યું. છોકરાઓને સમજાવે છે, જો હમણાં મામી આવશે ત્યારે પેટ ભરીને જમજો, અત્યારે આટલો પ્રસાદ ખાઈ લો અને રમો. છોકરા માને ગયા. મામાને ઘેર ખૂબ લાડુ ખાઈશું કરતા પ્રસાદ લઈ રમવા જતા રહ્યા. પછી થોડો પ્રસાદ પતિ અને પત્નીએ લીધો. 3 લાડુમાંથી 2 લાડુનો પ્રસાદ બધાએ લીધો અને 1 લાડુ આખો રાખ્યો તે ગાયને આપ્યો. આમ સાંજ પડવા આવી, પણ હજુ ભોજાઈ તેડવા આવ્યા નહીં. હમણાં આવશે. ચોરાસી કરે છે એટલે કેટલા બધા જમવા આવ્યા હશે, ક્યાંથી નવરાશમાં એમ મનમાં
નણંદ વિચાર કરે છે, મારે ક્યાં પારકે ઘેર જવાનું છે, હવે થોડી વારમાં જ બોલાવા આવશે. આમ કહી ઘરનું આડોઅવળું કામ કરવા લાગી. એમ કરતાં રાત પડી ગઈ. છોકરા રમીને ઘેર આવ્યા, કહેવા લાગ્યા, માં બહુ ભૂખ લાગી છે, આપણે મામાના ઘેર જમવા ક્યારે જવાનું? બ્રાહ્મણ કહે, હમણાં મામી બોલાવા આવશે હો, ત્યાં સુધી તમે સૂઈ જાઓ, મામી બોલાવા આવશે એટલે તમને જગાડીશ. આમ કહી ફોસલાયો. છોકરા સુવડાવી દીધા. મોડી રાત થઈ ત્યાં સુધી કોઈ કરતાં કોઈ આવ્યું નહીં. નણંદને આઘાત લાગ્યો. અરે રે, ભાઈ જેવા ભાઈને ઘેર આખું ગામ જમીને સગા ભાણેજડા ભૂખ્યા રડે. આંખો ભરાઈ આવે. પત્નીને રડતી જોઈ બ્રાહ્મણ કહે, આશા છોડી દે ભાગ્યવાન, તારી ભાભીના સ્વભાવને હું સારી રીતે સમજું છું. લોકોને બતાવવા ખાતર જ એ નોતરું દેવા આવી હતી, માટે હવે રાહ જોઈશ ને અને સૂઈ જા. પતિની વાત સાંભળી બ્રાહ્મણી બોલી, કેમ કરીને સૂઈ જાઉં? અત્યારે તો જેમ તેમ સમજાવી ફોસલાવી છોકરાઓને સુવડાવી દીધા, પણ સવારે જાગશે ને પૂછશે ત્યારે શું જવાબ આવીશ? આ વિચારે મને ઊંઘ નહીં આવે. પણ તમે શા માટે જાગો છો? તમે તો સૂઈ જાઓ. બ્રાહ્મણે તો પૂરી ખાતરી હતી કે આમાં કઈ સાર નથી, એટલે સૂઈ ગયો. બ્રાહ્મણે જોયું કે પોતાનો પતિ સૂઈ ગયો છે. સમજી ધીરેથી ઘરના દરવાજા બંધ કરી ભાઈના ઘર તરફ લપાતા છુપાતા ચાલી. મનમાં વિચારે છે, જોઉં તો ખરી કે ત્યાં કોઈ જાગે છે કે જાગતા હશે તો ભાઈ ભાભીને સમજાવી ખાવાનું માગી લાવીશ. એ પૂછશે તો કહીશ કે તમારા સૂઈ ગયા છે. પછી મારા ભાભી આવીને પ્રસાદ ઢાંકી ગયા હતા. આમ વિચારમાં ને વિચારમાં ભાઈના ઘર પાસે આવી પહોંચી. જોયું તો બધું જ સુમસામ. વાડામાં કોઈ જ નથી. ઘર બંધ છે. વાડામાં એક તરફ હેઠા પતરાળા પડ્યા છે. કંઈક વિચારી નણંદ ત્યાં ગઈ. જોયું તો અર્ધ ખાધેલા લાડુનો એઠવાડ પતરાળામાં જ્યાં ત્યાં પડ્યો હતો. બ્રાહ્મણે દુઃખી હતી એમાંથી થોડાક લાડુના ટુકડાવાળા પતરાવાળા ભેગા કરી લપાતી છુપાતી પતરાવાળા છુપાવતી ઉતાવળે પોતાના ઘેર આવી પહોંચી. ઝટપટ લાડુના ટુકડા એકઠા કરી ફરીથી ભાંગી લાડવા બનાવ્યા. પતરાવાળા ઘર પછવાડે વાડામાં નાખ્યા અને પછી સૂઈ ગઈ. સવારે વહેલી ઉઠીને વાડામાં નાખેલા પતરાવાળા ઉકરડે નાખી આવું. રખીને બધા જાગી જાય ને એઠા પતરાવાળા જોઈ જાય તો બધી ખબર પડી જાય કે વિચારી ઉતાવળે પતરાવાળા નાખ્યા હતા ત્યાં ગઈ. પણ જે પતરાવાળા હાથમાં લીધા તેને થયું, પતરાવાળા આટલા બધા વજનદાર કેમ લાગે છે? લાવ અજવાળે તો જોઉં તો ખરી. એમ જે ઘરમાં આવે છે. દીવાના અંજોળે જોયું તો પતરાવાળા સાવ સોનાના. નણંદને ખ્યાલ આવી ગયો કે નક્કી પુરુષોત્તમ રાય મારા ઉપર કૃપા કરે છે, મારા વ્રત ફળ્યા છે. હરખાથી પોતાના પતિને જગાડી પતરાવાળા વ્રત બતાવતા બોલી, જુઓ નાથ, મારા વ્રત ફળ્યા. પુરુષોત્તમ રાયની આપણા ઉપર અપાર કરુણા થઈ છે. કહેતા તો બ્રાહ્મણીના હર્ષથી નેત્રો ભરાયા. બ્રાહ્મણ પણ ગદગદિત થઈ ગયા. આંખો ભરાઈ આવી. હાથ જોડાયા. બંને મનોમન પ્રભુને પ્રણામ કરી રહ્યા. મારા નાથ, આખરે આમ નિર્ધન ઉપર તે કૃપા કરી ખરી. મારા પ્રભુ, વાહ દીનાનાથ, વાહ તારી લીલા અપરંપાર છે. તારી કરુણાનો કોઈ પાર નથી. પછી તો બ્રાહ્મણે પણ સંકલ્પ કર્યો કે જીવશું ત્યાં સુધી પુરુષોત્તમ રાયનું વ્રત કરીશું, નહાશું, પ્રભુ ભજન ગાઈશું અને સાંજે ધૂમધામથી ફરી ઉજવણી કરીશું. બ્રાહ્મણોને જમાડીશું, દાન કરીશું, સંકલ્પ કર્યો છે. પછી તો બ્રાહ્મણ સીધું સામાન લઈ આવનાર નણંદ પહોંચી ગઈ નોતરા દેવા. ભાઈને ઘેર આવી જઈને કહે, ભાભીજી, પ્રભુ પ્રસાદ લેવા મારા ઘેર ભાઈને લઈ વહેલા આવજો. આજે મારા ઘેર ઉજવણું છે. નણંદનો મીઠો આવકાર પ્રેમભાવથી ભાભી શરમાઈ ગઈ. નણંદને ભેટી મળી. નણંદમાં, મેં મૂઈને તમને ઘણું દુભ્યા, મને માફ કરો. અરે ભાભી, આમ તે કાંઈ થાય? તમે મોટા, હું નાની. તમે કહેવા લાયક, હું સાંભળવા લાયક. એમાં શું? આટલી અમથી વાતમાં આમ ઓછું લવાય? કઈ ભાભીના મનનો ભાર પ્રેમથી વિનમ્રતાપૂર્વક હલકો કરી આંસુ લીછી વહેલા જમવા આવવાનું કહી નણંદ ગઈ છે. દૂર ઉભો રહી ભાઈ બધું જોઈ રહ્યો છે ને સાંભળી રહ્યો છે. બહેનના ગયા પછી બોલ્યો, છે ક્યાં કડવાશ? અને તું? ખેર સત્કર્મના ફળ હંમેશા મીઠા જ હોય છે. આપણાથી કોઈનું ભલું ન થાય તો કાંઈ નહીં, પરંતુ કોઈનું પણ બુરું ન થાય એનું આપણાથી દિલ દુભાય ને તેનું ધ્યાન રાખવું જોઈએ. એમાં જ પ્રભુ રાજી રહે. ભાગ્યવાન, હવે સુધરજો. ચાલો બહેનના ઘેર પ્રસાદ લેવા. ભાઈ અને ભાભીને આવેલા જોઈ બહેન હરખે સામે આવી. બધે ભૂદેવા પ્રસાદ લીધા પછી ભાઈ ભાભીને પ્રસાદ લેવા બેસાડે. પોતે પણ પોતાના પતિ બાળકો સાથે જમવા બેઠા. જમતા નણંદ ભોજાઈ એકબીજા સામે જોઈ હેતે હરખાય છે. હે પુરુષોત્તમ રાય, નણંદ ભોજાઈને હેત સદાય
લહેરાતા રહે એવી કૃપા કરજો. અને જેવા નણંદબાને ફળ્યા એવા જ કોઈ પુરુષોત્તમ મહિનો નહાય, વ્રત નિયમ કરે તેને સૌને ફળજો. પૂર્ણ પુરુષોત્તમ રાયની જય.